ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવ લઈ શકાય તેવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર અમદાવાદના 56 વર્ષના પાવર લિફ્ટર લલિતભાઈ પટેલે તાજેતરમાં પતાયા થાઇલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 3 ઇવેન્ટ સ્પોર્ટ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટમાં સુવર્ણ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે। કુલ 405 કિલોગ્રામનું વજન ઉઠાવતા તેમણે માત્ર પોતાનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી સમુદાયનું ગૌરવ વધાર્યું છે। તેઓ આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર એકમાત્ર ગુજરાતી બન્યા છે। આ સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે અને આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ એન્ડ ફિટનેસ ફેડરેશન હેઠળ યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ચોક્કસ સિદ્ધિઓ કે માનાંકો મેળવવા ફરજિયાત હોય છે। આ સિદ્ધિઓમાં સૌથી પહેલા જિલ્લા સ્તરે ચેમ્પિયન બનવું, પછી 5 વાર રાજ્ય ચેમ્પિયનનો ખિતાબ જીતવો અને રાષ્ટ્રીય સ્તરે ઓછામાં ઓછા 3 ગોલ્ડ કે 3 સિલ્વર મેડલ જીતવા જરૂરી હોય છે। શ્રી લલિતભાઈ પટેલના વર્ષો સુધીના અથાગ પ્રયત્નો થકી આ તમામ માપદંડોને પાર કર્યા છે, જેની મદદથી તેમણે આજે આ ઇતિહાસ રચવા માટે સક્ષમ બન્યા છે। વિશેષ વાત એ છે કે પટેલે આ સિદ્ધિ શુદ્ધ શાકાહારી આહાર સાથે હાંસલ કરી છે। આ વાત તેમની દ્રઢ ઈચ્છા શક્તિ અને જીવન મૂલ્યોનું પ્રતિબિંબ છે। આ પ્રસંગે લલિતભાઈ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા જીવનનો સૌથી ગર્વભરી સિદ્ધિ છે। મારી જીત માત્ર વ્યક્તિગત નથી, પણ એ સાબિત કરી છે કે 56 વર્ષની ઉંમરે પણ દ્રઢ નિશ્ચય અને મૂલ્યો સાથે દરેક સિદ્ધિ સંભવ છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। છે બધાને એક જ વસ્તુ કહું કે માંસાહારી થવું જરૂરી નથી કે નોનવેજની કોઈ જરૂર નથી। તમે આપણા કઠોળમાં કે આપણા વેજમાં બી એટલા જ પ્રોટીનના સ્ત્રોત છે, જેમ કે પનીર છે, ટોફુ છે, સોયાબીન છે, મગ છે, ચણા છે। આ બધી વસ્તુથી બી તમે પ્રોટીન ઇન્ટેક કરી શકો છો। દૂધ છે, માખણ છે, એ બધાથી બી તમે પ્રોટીન ઇન્ટેક કરી શકો છો। સવારે 6 વાગે હું મારી ઉઠી જવાની હતું। સવારે 6 વાગે ઉઠીને હું મારા જીમ પર જતો હતો। ત્યાં આગળ કાર્ડિયો કરું 1.5 કલાક કાર્ડિયો પછી વે પ્રોટીનનું એક સ્કૂપ લેતો હતો। પછી ઘરે આવીને દૂધને એની સાથે કોઈ બી ફ્રૂટ લઈ લેતો હતો। લંચમાં મગ છે, ચણા છે, ચાવલ છે, પનીર છે, એ લઈ અને સાંજે 5 વાગે ફરી પાછો વર્કઆઉટ કરતો। ત્યારે હેવી વેટ ટ્રેનિંગ કરતો હતો। પાવર લિફ્ટિંગની પ્રેક્ટિસ અને બોડીની એ બેનું વેટ પ્રેક્ટિસ કરતો। એ 2 કલાક સાંજે ચાલે। સવારે 1.5 કલાક ને સાંજે 2 કલાક, 3.5 કલાક દિવસનો પ્રેક્ટિસ કરવી પડતી। નેશનલ સુધી તો રમ્યા, ત્યાં સુધી તો કંઈ વાંધો નહોતો, પણ જ્યારે વર્લ્ડમાં સિલેક્શન થયું ત્યારે એવી કલ્પના પણ નહોતી કે ભાઈ આપણે વર્લ્ડમાં પહોંચી શક્યું। અમારા કોચ છે એમણે કીધું કે ભાઈ આજ સુધી ગુજરાતમાંથી કોઈ આવ્યું નથી, પણ 1 થી 10માં બી નંબર આવે ને તો આપણે સારામાં સારું કહેવાય। પણ એમને પછી જે રીતના મને પ્રેક્ટિસ કરાવી, છેલ્લા મેં 1 વર્ષથી આની પાછળ કન્ટિન્યુઅસ પ્રેક્ટિસમાં ચાલતા હતા। સ્ટ્રીટ ડાયટ, સ્ટ્રીટ વર્કઆઉટ કરવાનું, 2 ટાઈમ સવાર સાંજ વર્કઆઉટ ચાલતું હતું। પૂરે ઊંઘ લેવાની રાતે 8 કલાકની, એ રીતના કરીને એમને મને મોટિવેશન કરી અને કીધું કે ત્યાં જાઓ અને જો 1 થી 10માં બી નંબર આવે ને તો આપણા ગુજરાત માટે કે ઇન્ડિયા માટે ગર્વની વાત છે। પણ ત્યાં ગયા પછી મારી જોડે સરફ મારા કેટેગરીમાં 22 જણા હતા મારી જોડે રમવાવાળા પ્લેયરો। એ બધાને મત આપતા હતા। છેલ્લે 405નું ટોટલ કરી હું 3rd પર પહોંચ્યો। 10 તારીખે અમારું ત્યાં બેંકોક થાઇલેન્ડમાં પતાયામાં કોમ્પિટિશન હતી। 10 તારીખે અમારું વેટ વજન હતું અને 11 તારીખે કોમ્પિટિશન હતું અને 12 તારીખે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હતું મારું। હું 83 થી 93 કેટેગરી વજન, 83 પ્લસમાં હતું મારું। 87 વજન હતું ત્યારે। મારું નામ રજનીકાંત પરમાર છે। હું બોડી બિલ્ડિંગમાં 5 વાર મિસ્ટર ઇન્ડિયા રહી ચૂક્યો છું। એના પહેલાં હું પાવર લિફ્ટર અને વેઇટ લિફ્ટર પણ રહી ચૂક્યો છું। ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી મને સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહ બારૈ એવોર્ડ પણ આપેલો છે। મિસ્ટર વર્લ્ડ અને મિસ્ટર એશિયામાં મેં ગુજરાત અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરેલું છે। અત્યારે આપણે જોવા જઈએ તો ચેમ્પિયનશિપ રિસેન્ટલી જીત્યા છે લલિતભાઈ પાવર લિફ્ટિંગની કોમ્પિટિશન। પણ એ શરૂઆતમાં જ્યારે આવે તો એમનું મેઇન જે ધગસ, ઉત્સાહ, ક્રેઝ જેમાં જવું તો એમનું મેઇન પેશન બોડી બિલ્ડિંગ હતું। એટલે શરૂઆત અમે બોડી બિલ્ડિંગથી કરી હતી અને ઇવન એ નેશનલ લેવલે બોડી બિલ્ડર પણ રહી ચૂક્યા છે। અને એની સાથે સાથે પ્રેક્ટિસમાં અમે બોડી બિલ્ડિંગની સાથે સાથે પાવર લિફ્ટિંગની પણ ચેમ્પિયનશિપની તૈયારી પણ અમે સ્ટાર્ટ કરી અને નજીકના ટાઈમમાં બોડી બિલ્ડિંગમાં પણ વર્લ્ડ લેવલે જશે એની તૈયારી પણ ચાલુ જ છે। પાવર લિફ્ટિંગની તૈયારીમાં જોવા જઈએ તો મેં પહેલાં પણ હમણાં થોડી વાર પહેલાં સમજાવ્યું કે એમાં બેઝિકલી 3 ઇવેન્ટ હોય છે, બેન્ચ પ્રેસ, ડેડલિફ્ટ અને સ્ક્વોટ। તો આ 3 ઇવેન્ટની પ્રેક્ટિસ અમે અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા, જે 100 વર્ષથી પણ જૂનું અખાડો કહેવાય આપણા ટિપિકલ અહીંયા અમદાવાદમાં,
ત્યાં પ્રેક્ટિસ અમે શરૂઆત ત્યાં કરી હતી અને એમનું ધગસ, એમનું ડેડિકેશન, એમનું ડિસિપ્લિન, આ બધી વસ્તુ જોઈને મને પણ એમના ઉપર કોન્ફિડન્સ આવ્યો કે આ વ્યક્તિ કરશે, આગળ ફ્યુચરમાં સારું સ્પોર્ટ્સમાં આગળ લઈ જશે, ગુજરાતનું અને દેશનું નામ રોશન કરશે. એ પ્રમાણે અમે મહેનત સ્ટાર્ટ કરી અને રિઝલ્ટ તમે આજે જોઈ શકો છો.